विद्यार्थी मित्रों हूँ वाझा निधि यूट्यूब चेनल निधि स्टडी पॉइंट में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूं। आज आपणे जोवुं छे धोरण 6 विषय विज्ञान पाठ नंबर 3 એટલે કે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આજે આપણે સ્ટાર્ટ કરેલું છે સ્વાધ્યાય પોથી સોલ્યુશન પેજ નંબર 24, 25 અને 26 ના પ્રશ્નો આજે આપણે જોવાના છે। तो સૌથી પહેલા તમને આપેલા હશે પેજ નંબર 24 પર પ્રશ્નો જો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર લખો। તમને બાજુમાં એક બોક્સ આપેલું હશે એમાં તમારે શું કરવાનું ABCD જે પણ સાચો વિકલ્પ હોય લખવાનો હોય છે। તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયું પોષક તત્વ નથી? તો જો એમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર C પાચક રેશા। તમારે બાજુમાં જે બોક્સ અહીંયા આપેલું છે ત્યાં C લખવાનો હોય છે। ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં મળે છે? તો ત્યાં આપણો જવાબ છે ઓપ્શન નંબર B એટલે કે ભાત। આવી રીતે બોક્સ સામે આપેલા છે સામેની બાજુ ત્યાં તમે લખતા જાશો। ત્યારબાદ જોઈએ તેલી ખાદ્ય પદાર્થમાંથી કયા આહારનો ઘટક મળે છે? તો આપણો જવાબ છે ઓપ્શન નંબર C ચરબી। તેલી પદાર્થમાંથી આપણને ચરબી પ્રાપ્ત થશે। ત્યારબાદ જોઈએ ચોથું ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? ઓપ્શન નંબર C આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો જો ઓપ્શન નંબર A પનીર। તમને એ પનીર છે એ પ્રાણીજન્ય સ્ત્રોત આપેલો છે ને બાકીના જે ત્રણેય છે એ કેવા છે વનસ્પતિજન્ય સ્ત્રોત છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર C વિટામિન C। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 વિટામિન B ની ઉણપથી કયો રોગ થાય છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર C બેહી બેહી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? ઓપ્શન નંબર C વિટામિન C। ત્યારબાદ જોઈએ કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? ઓપ્શન નંબર D વિટામિન D। ત્યારબાદ જોઈએ આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ગોઈટર। ત્યારબાદ જોઈએ હાડકાના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો કે ઓપ્શન નંબર B કેલ્શિયમ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12 એનેમિયા કયા ખનિજ તત્વની ઉણપથી થાય છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર A આયરન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય છે? તો કે આપણો સાચો જવાબ છે વિટામિન C ઓપ્શન નંબર C વિટામિન C। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। જો અહીંયા જે ખાલી જગ્યા છે એ મેં તમને યલો કલરના અલગ ફોન્ટથી દર્શાવેલી છે। યલો કલરનું છે તે તમારી ખાલી જગ્યા છે અને તમારે ખાલી જગ્યા માત્ર એ જ શબ્દ લખવાનો છે। પેલી આપણી ખાલી જગ્યા છે આહારનો ઘટક ખાલી જગ્યા કાર્બોહાઈડ્રેટની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે। ખાલી જગ્યામાં આવશે ચરબી। ત્યારબાદ બીજું જોઈએ ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે। પ્રોટીન યુક્ત ખોરાકને શું કહે છે? શરીરવર્ધક ખોરાક કહેવાય છે। ત્યારબાદ જોઈએ ત્રીજી ખાલી જગ્યા આમળામાં ખાલી જગ્યા હોય છે એટલે કે વિટામિન C ખાલી જગ્યામાં આવશે વિટામિન C। ત્યારબાદ જોઈએ ચોથી ખાલી જગ્યા ખાદ્ય મશરૂમ એ ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે। તો તમારી ખાલી જગ્યા જો નાની હોય તો તમે પ્રોટીન માત્ર પ્રોટીન લખશો તો પણ ચાલશે અને પ્રોટીન અને ખનિજ તત્વો બંનેનો કેવો છે સારો સ્ત્રોત છે મશરૂમ એ। ત્યારબાદ પાંચમું જોઈએ આપણા શરીરમાં વિટામિન A ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે। વિટામિન A ની ઉણપથી થતો રોગ છે રતાંધ્રાપણું। ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા 6 વિટામિન C ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે સ્કર્વી। ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા 7 વિટામિન D ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં આવશે રિકેટ્સ અથવા તો સુક્તાન। ત્યારબાદ જોઈએ આઠમી ખાલી જગ્યા ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે ખાલી જગ્યા રંગનો બને છે। ખાલી જગ્યામાં જવાબ આવશે ભૂરો અને કાળો રંગ। ત્યારબાદ જોઈએ નવમી ખાલી જગ્યા ચોખા એ ખાલી જગ્યા ઘટકથી સમૃદ્ધ ખોરાક છે। ચોખા એ શેનાથી? તો કે કાર્બોહાઈડ્રેટ
ઘટકથી સમૃદ્ધ ખોરાક છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ખાલી જગ્યા 10 આહારમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ ખાલી જગ્યા રોગ થવાની સંભાવના ઘટાડે છે। તો કે ગોઈટર રોગ થવાની સંભાવના કેવી થાય છે? ઘટે છે તેના લીધે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। જો તેમાં તમને પ્રશ્ન આપેલો છે અને સામેની બાજુમાં નાની એવી જગ્યા આપેલી છે તો તમારે માત્ર ઉત્તર લખવાના છે। તો જોઈએ પેલું કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે? જવાબ આવશે પ્રોટીન। ત્યારબાદ જોઈએ સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી છે ઉત્પન્ન થાય છે। આંખના સ્વાસ્થ્યની જાળવણી માટે કયા વિટામિનની જરૂરિયાત છે? તો કે વિટામિન એ ની। આહારનો કયો ઘટક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે? તો કે જવાબમાં આવશે પ્રોટીન। ત્યારબાદ જોઈએ દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો કે દૂધમાં વિટામિન સી હોતું નથી, બાકી બધા જ વિટામિન હશે, વિટામિન સી હશે નહીં। કયું ખનિજ તત્વ રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે? તો જો આયર્ન એટલે કે લોહ તત્વ છે એ કેવો છે? તો કે રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે। ત્યારબાદ જોઈએ 7મું કયા આહારના ઘટકને આપણા શરીરમાં સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે? તો કે ચરબીને આપણા શરીરમાં સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે। ત્યારબાદ છે 8મું મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? તો જવાબમાં આવશે અગરિયા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। આ પેલું છે સ્ટાર્ચ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, આપણું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ છે આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે, આપણું વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ છે વિટામિનને આપણા આહારનો મુખ્ય પોષક ઘટક ગણવામાં આવે છે, એ વિધાન પણ કેવું છે? સાચું છે। ત્યારબાદ છે પાચક રેશા અપાચિત ખોરાકને શરીરમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે, આપેલ વિધાન પણ કેવું છે? સાચું છે। ત્યારબાદ જોઈએ 5મું રતાંતરાપણું ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે, આ વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે રતાંતરાપણું છે એ શેના લીધે? તો કે વિટામિન એ ની ઉણપને લીધે થતો રોગ છે। ત્યારબાદ છે મેદસ્વીતા એ ત્રુટિજન્ય રોગ છે, એ પણ કેવું છે? ખોટું છે। મેદસ્વીતા એટલે શું? તો કે ચરબીની વધારે પડતી માત્રાને લીધે થતો રોગ છે। ચરબી જો આપણામાં વધુ જામી જાય તો એના લીધે મેદસ્વીતા થાય છે। ત્યારબાદ જોઈએ 7મું સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા અટકાવી શકાય છે, આપેલ વિધાન સાચું છે। ત્યારબાદ જોઈએ 8મું બર્ગર અને પીઝા આરોગ્યપ્રદ ખોરાક છે, એ પણ કેવું છે? ખોટું છે। બર્ગર અને પીઝા આરોગ્યપ્રદ ખોરાકમાં ન આવે, પણ શેમાં આવે? જંક ફૂડમાં આવે। જંક ફૂડ છે એને આપણે ગણી શકીએ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। આ સૌથી પહેલું છે કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે? તો જવાબ લખીએ કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતા ખોરાકને કેવો કહેવાય છે? ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2 આહારના મુખ્ય ઘટકો જણાવો। આહારના મુખ્ય ઘટકો કયા છે? જવાબમાં આહારના મુખ્ય ઘટકો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેશા અને પાણી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ઘેરો ભૂરો રંગ આપે છે, અથવા તો ભૂરો કાળો રંગ આપે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 આહારમાં કયા પોષક તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? જવાબમાં લખીએ આહારમાં વિટામિન અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં એટલે કે ઓછા પ્રમાણમાં આવશ્યકતા રહેલી હોય છે। આવશ્યકતા એટલે કે જરૂરિયાત। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 આપણા શરીરને જરૂરી પાચક રેશા કયા પદાર્થમાંથી મળે છે? આપણા શરીરને જરૂરી પાચક રેશા એટલે કે વૃક્ષાંશ છે કયા પદાર્થમાંથી મળે છે? તો કે પાચક રેશા છે સાબુત એટલે કે આખા અનાજમાંથી, પછી દાળમાંથી, તાજા ફળો, શાકભાજી અને બટાટામાંથી મળે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 શિયાળામાં વસાણ તરીકે બનાવાતા લાડુમાં એટલે કે શિયાળામાં જે આપણે
ખાઈએ છીએ જે લાડુ ગરમ વાનગી તરીકે બનાવતા લાડુમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? તો કે જો ઘઉંનો લોટ વપરાય, ઘી વપરાય છે, ગોળ, ગુંદર, સૂકો મેવો, કાજુ બદામ, સૂંઠ પાવડર, ગંઠોડા, આ બધી વસ્તુ છે એ આપણે જે ઘરે બનાવીએ છીએ શિયાળામાં જે લાડુ તેમાં વપરાય છે. ત્યારબાદ જોઈએ ખોરાકનું ફોર્ટિફિકેશન એટલે શું? તો કે ખોરાકનું પોષક મૂલ્ય વધારવા તેમાં જરૂરી વિટામિન અને ખનિજ તત્વો ઉમેરવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? ફોર્ટિફિકેશન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8, શા માટે જંક ફૂડમાં વધારે કેલરી હોય છે? તો જો જંક ફૂડમાં શર્કરા એટલે કે ખાંડ, મેંદો, ચરબીનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં ઊંચી કેલરી હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9, ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ છે તે ચામડીના નીચેના સ્તરમાં થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10, મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? તો કે મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી અને સામોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11, સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા કેવી રીતે ઘટાડી શકાય? તો જો સ્થાનિક રીતે ઉગાડેલો પાક, જવાબમાં આપણે લખશું સ્થાનિક રીતે ઉગાડેલો ખોરાક નજીકમાંથી મળતો હોવાથી તેમાં વાહન વ્યવહારનું અંતર ઘટે, જેથી શું થાય? અન્ન યાત્રા ઘટે છે. નજીકમાં મળે તો વાહન વ્યવહારનો ખર્ચો ઓછો થઈ જાય એટલે અન્ન યાત્રા કેવી થઈ? ઘટી જાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12, શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીમાંથી મેળવીએ છીએ? જવાબમાં લખીએ ના, મોટા ભાગના પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે, પરંતુ પાણી અને મીઠું જેવા ઘટકો કુદરતી સ્ત્રોતમાંથી મેળવાય છે. તથા વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશની મદદથી શરીરમાં બને છે. તો ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં ભાગ નંબર 2માં. ત્યાં સુધી મને રજા આપો. અને જો તમે હજી પણ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.